તો ભાઈ હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. અને ભાઈ હજુ તો અમે શું ઉઠ્યા જ છીએ. ઉઠા ઇન ધ સેન્સ કે હજુ કંઈ ફ્રેશ નથી થયા. બાકી બંને 6:15 વાગ્યાના ઉઠી ગયા છીએ. યસ ભાઈ, આજે આવી રહ્યા છે મમ્મી ને પપ્પા અહીંયા અમદાવાદ. અમે લોકો બહુ એક્સાઇટેડ છીએ બીકોઝ ઓફ કે બા ને દાદા પણ પહેલી વાર અમદાવાદ આવે છે. ઓ માય ગોડ, એને પહેલી વાર આવશે, પહેલી વાર એની જિંદગીમાં, હા એમના જીવનમાં, એમની લાઈફમાં પહેલી વાર અમદાવાદ આવે છે ભાઈ. લોકોને તો એમ લાગશે કે આ કઈક અલગ જ દુનિયામાં પહોંચી ગયા. એમની આખી લાઈફ નીકળી ગઈ. તું વિચાર તો કર, એની આખી લાઈફ નીકળી ગઈ ભાઈ. 89 વર્ષ મારા દાદાના, એ 89 વર્ષ એને કાઢી નાખ્યા અમદાવાદ જોયા વગરના. એ જનરલી ફરવા નથી ગયા, ક્યાંય ફરવા નથી ગયા, ક્યાંય એટલે ક્યાંય નહીં. એને આખી લાઈફ એની પોતાની કેશોદમાં અને આજુબાજુના ગામડાઓમાં કાઢી નાખી. બાકી ક્યાંય ફરવા નથી ગયા. અને આપણે અત્યારે વર્ષમાં એક તો ઇન્ટરનેશનલ ટ્રીપ જોઈએ જ ભાઈ. પણ એ સાચી જ વાત છે. હા એટલે પણ હું એમ કહું છું કે એ લોકો ક્યાંય ગયા નથી, પણ કારણ કે એ આપણે લોકોના મગજમાં પહેલેથી જ એવી રીતે નાખી દેવામાં આવ્યું હતું કે ભાઈ રહેવાનું, ખાવાનું, પીવાનું, પાછું મજૂરી કરવાની, પાછું ખાવા પીવાનું, એ જ બધું જે સર્કલ. હા, એ લોકોનામાં ક્યારે એવું મતલબ એવું કહેવામાં જ નથી આવ્યું કે તમારા લોકોને ફરવું બી ઇમ્પોર્ટન્ટ છે ને એવી રીતે. મને ખબર છે 8 કલાકની જર્ની બા દાદા માટે બહુ હાર્ડ રહે. અને એ લોકો છે ને કાર લઈને આવે છે ને કારમાં દાદાએ જ સામેથી કીધું કે ભાઈ આપણે ગાડી લઈને જાય ને તો હું આવું. એમની પ્લેન છે અમારા ત્યાંથી કેશોદથી આવે જ છે, હા, પણ છે ને એમને એવું છે કે હમણાં પ્લેન ક્રેશ થયું ને તો મગજમાં ઘૂસી ગયું. એવાના જ બેસો એવાનો બે ભાઈ કે એના કરતા ગાડી લઈને જતા રહે. તો એ ગાડી લઈને આવે છે બધા લોકો. અત્યારે વાગવામાં 1 વાગી ગયો છે અને આજે જમવામાં બનાવી છે ઓનલી સાદી ખીચડી. બીકોઝ અમે લોકોએ રાત્રે બહુ બધા તામઝામ કર્યા હતા. આપણે શું બનાવ્યું હતું? ગાર્લિક બ્રેડ અને એવોકાડો ટોસ્ટ. એવોકાડો ટોસ્ટ, પછી પાસ્તા. તો એ બહુ હેવી થઈ ગયું હતું. ઇવન બધાને અત્યાર સુધી ગાર્લિકની સ્મેલ આવતી હતી. એટલે અમે લોકોએ વિચાર્યું કે અત્યારે આજે નોર્મલ સાદી ખીચડી બનાવી દઈએ. બાન દાદા ને બધા પહેલી વાર ઘરે આવે છે તો પૂજા અત્યારે વિચારી રહી છે કે અમે લોકો એમનું સ્વાગત કરીએ આરતી ઉતારીને. તો યસ, ફૂલડા નથી ને? હળદર ઉડાડે માથે? ના ના, ખાલી હળદર. બતાવી દઈએ ઘર, બતાવી દઈએ એવું. મને એવું કે બસ આઈ ફટાફટ ઘર જોવો તો યાર. ભગવાન, જોઈ લો સરગાવાનું કઈ રીતે છે, જોઈ લો ખાલી. બસ થઈ ગયું. માય ગોડ. હું કે બા હારું આઈએ પધારી એવું કે જા પૂછ. આઈ જા તું. આવો 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 આવો. આરતી લઈ આરતી લઈને આવે. એ તો આવી ગયા ભાઈ, ફાઇનલી આવી ગયા. ઓહો, હા ચાંદલા કરવાના ને. ક્યાં બાત હે, ક્યાં બાત હે. પૂજા ચાંદલા તો હરકા સીધા કર પેલા. હા એ બધાર બોલ પૂજા, બોલ તું બોલવાનું હોય. हाँ आइए पधारिए हमारे घर में, आपका घर में स्वागत है. બસ તરેરાટી તો બોલે ને. હા તો માંડ ગોઈતા બેહી જાવ અહીંયા સોફા ઉપર. સારું ને? આવો આવો આવો. આ તો ચાંદલા વાંડલા કરીને જ નીકળ્યા લાગે ઘરેથી. હા એટલે આરતી લઈ લો, આરતી લઈ લો. વાહ, દુખણા લીધા, આરતીના દુખણા લીધા. અરે અરે, સરસ સરસ. થાક નહીં લાગ્યો હોય જયારે? થાક લાગ્યો કે? થાક લાગ્યો કે? ઉકારો નથી કર્યો કે? હા ઓહો, જોઈ લે હવે મન ભરીને ઘર જોઈ લેજો તારે. બરાબર, વિડીયો કોલમાં કરીને ભાઈ જોઈ લે હવે ઘર જોઈ લે. એક ખૂણો જોઈ લે હવે.
તો બહુ મસ્ત છે સરસ છે ને મસ્ત છે મસ્ત છે મસ્ત ક્યારની કે ઓલું કરો ને આ બંધ કરી દે ને આ બંધ કરી દે ને હું બંધ કરી દે ઓલું બારણું ને કે 100 ખોટો વધારે ખરાબ આવે એ કે પેલા બારણાનો આવો આવો અંદર બધા ઘર ભર જુઓ બા આ તો જો મસ્ત છે ને ઈ બહુ મસ્ત છે હે ને આને લે ભાઈ આને લે પેલા જા જા માર દીકરો કઈ નહીં કરે લઈ લે ને તેલ લે અત્યારે તેલ લે હવે કઈ નહીં કરે લાય અભી દઈ દે તો ને તેડીને મમ્મીને દઈ દે આહ આહ જતો હે ને ઘર મસ્ત નું હે ને આ ગાદલા બધું મસ્ત હે એક શેર કે બે શેર લઈ ચડે એટલે 2 શેર કે 1 શેર લોહી ચડશે કાયમ નું 1 શેર લોહી એમ હું કે દાદા બરાબર હે ને ઘર એક ગ્લાસ મકાનમાં હું ઘટે મકાનમાં હું ઘટે કે અહીંયા બાજુમાં છે હજી અહીંયા જો આ બીજો રૂમ 2 રૂમ હોલ હા બીજી કઈ નથી ને ના બેડરૂમ હોલ હા હોલ કિચન બરાબર હે ને રસોડું ક્યાં એ રહ્યું બરાબર હે ને ઘર બરાબર હે ને બરાબર છે એમાં કઈ વાંધો નથી તમારો બે પૂરવામાં હું વાંધો હા અહીંયા રીતે એસી બેસી છે એટલે એસી આવી ગયું પછી શું છે હા હે ને આ જો આ બધું મસ્તીનું હે હા અહીંયા બધું બ્રશ બધું રહી જાય એવું જ છે હે ને હજી તો હા હજી આના કરતા સારું કરશું કઈક આ રસોડું આ રસોડું રસોઈ ક્યાં અહીંયા અહીંયા ગેસ ક્યાંથી આવે ગેસ ઓનલાઈન પાઇપલાઇન માંથી ઓનલાઈન બરાબર પાઇપલાઇન આવે પાઇપલાઈન બંધ કરવાનું ન ભૂલતા હો ના એ તો અહીંયા જ છે આ બારી એક તો ખુલ્લી જ રાખવાની હા એક તો બારી ખુલ્લી જ હોય આ એ જો અહીંયા કપડા ધોવાનું આ હા આમ લુગડા કરવાનું બાથરૂમ ને સંડાસ બાથરૂમ સંડાસ માં હે વાસણ કપડા કરવા માટે વાસણ કપડા હા વાંધો નહીં સંડાસ બાથરૂમ માં છે સંડાસ બાથરૂમ તો હોવો જોઈએ બહુ જોરદાર રહી જાય મજા આવશે તમને હે મજા આવશે અહીંયા હા બધું બહુ મસ્ત હે હજી અગાસી તો બહુ મસ્ત હે અગાસી અહીંથી જો કેટલી ચોખ્ખું બધું દેખાય ખુલ્લી અગાસી બહુ મજા આવે અહીંયા ઉત્તરાયણમાં બહુ મજા આવશે તમને કાંઈ અહીંયા 5-7 દિવસથી તો ઉત્તરાયણ જ ચાલે કુકી કોણ આવ્યું જો બધા રમોમાં દીકરો જો બોલાવે હા સફાઈ કરવાની એમ બધું સાફ કરી નાખવાનું ચાલે અહીંયા બેઠા અમે લોકો મેડિટેશન ને અહીંયા કરીએ બધું આમાં બધા બુક ને એવું રહી જાય અમારે અહીંયા પેલું લેપટોપ ને એવું બધું રાખી દઈએ કેવા 8 કલાક કેવા રહ્યા અરે આ કેશોદ થી અમદાવાદ પૂગવામાં કંટાળો થયો ને એટલે અમદાવાદ થી તારા ઘરે પૂગવા કંટાળો આવ્યો એ તો એવું જ થાય પણ અમે બસમાં આવીએ ને તો ફાસ્ટ પહેલા પહોંચીએ પછી અમદાવાદ કલાક થઈ જાય કલાક આમ કંટાળો આવી ગયો કેવો કંટાળો અરે બા હું કે ખબર છે એ કે કોઈ સામે નથી આવતું તો મળશે નહીં તો જાહું કેમ નહીં કે પૂછશું કે કે આવતું નથી ઘડીકમાં કોઈ સામે નથી આવતું એ કે મજા આવી ને રસ્તામાં રસ્તામાં બહુ તકલીફ પડી હો અમદાવાદથી બહાર પૂગવામાં 1 કલાક થાય બહાર પૂગવામાં કે અંદર આવવામાં સંડાસ બાથરૂમ ક્યાં અહીંયા આવો મસ્તી ના આવી તો પેશાબ જવું હા તો અહીંયા બધું ચેકિંગ ચાલે છે કે કેવું ઘરમાં છે આ તે મને તો બહુ શોખ છે ભાઈ હવે બરાબર હે ને બધું મને તો બહુ શોખ છે આ બધું બહુ મસ્ત છે આપણે તો આવું સપને કોઈ દી નહોતું આવ્યું લે બોલો સપનું નતું આવ્યું કોઈ દી? પૂરું કર્યું સપનું એ જોઈ લે હાવ નોખું કરી જ નાખ્યું પૂજા તને નહીં આવડે રેવા દે રાજકોટ ને ઓને કોઈ કહેતા રહે નહોતું જોયું લે હા આખી જિંદગીમાં ક્યારે અમદાવાદ જોયું જ નથી ને આખી જિંદગીમાં ક્યારે અમદાવાદ આવ્યા જ નથી ને આ પહેલી વાર જ આવ્યા ને
અરે બાપરે બાપ, મેં ઘણું જોયું. તમે અમદાવાદ આવ્યા હતા? હું તો આ હા હા, એટલે પેલું ઓલું આબુ ને હરિદ્વાર ને એવી રીતે કે દ્વારા ગઈ હતી હા 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 ત્યારે આવ્યા હતા ત્યારે કોકની ત્યાં જમવા ગયા હતા હા હા હા, અને પછી હરિદ્વાર ગઈ હતી બરાબર. એટલે સ્ટેશનમાં 4 કલાક તો હવે અમદાવાદ ફરવું ને, રિવરફ્રન્ટ ને ઈ જોવું ને? પૂછ હા હા, એ તો ફરશે. અમદાવાદ જોવું ને, કાંકરિયા ને એવું જોવું ને, નથી જોયું. તો જોવા જ આવું ને? જાઉં હા હા, જાઉં. જાઉં. ત્યાં જ છે ઢોકળું જ છે હા, કાંકરિયા ને બધું નજીક જ છે. એ બધું નજીક છે કાંકરિયા છે, પછી રિવરફ્રન્ટ નજીક છે, બધું નજીક છે થોડું થોડું. 2-3 ઠેકાણે જાઉં વધારે. હા હા, 2-3 ઠેકાણે જ જાઉં, પણ 2-3 ઠેકાણે મજા આવશે તો તમને. કે આવી ભાઈ હિંમત કરીને આવી ગયા બાકી ઈ હોલે નહીં ખબર પણ ગાડીમાં પહોંચી ગયા ને, બાકી ગાડીમાં મન તો એટલું જ હતું કે બાપ એટલા કલાક બેઠા જ નથી કોઈ બી. ખબર જ નથી પડી એલા તો પછી જરાય નહીં. થાક જ એ ભાઈ દાદા તો છે ને આગળ સીટ પછી અડધે સુધી હું હતી પછી આગળ બેહાડી દીધા ને આમ સીટ લાંબી કરી દીધી એટલે હા, નથી કર્યો એટલે હવે અહીંયા અઠવાડિયું. આખી રાતનો ઉજાગરો છે પણ એક જોલું ન થાય હા, કાંઈ નહીં, તમે અહીં રોકી દેવા મહિનોથી. ઓહો વાહ, મહિનોથી પછી જાઉં આપણે બધા ભેગા. તો ભાઈ આટલો તો સામાન છે, જોઈ લો ખાલી. હા હા, સામાનની તો વાત જવા દે ભાઈ આટલો તારા બધો પપ્પા સામાન. બાદરું થઈ ગયો મારે મારે સામાન માટે તો તો હું દાળ ભાતની જેમ આમાં પછી બાંધણા થઈ ગયા છે. હમણાં અમારે છે ને જરાક અસલો બહુ ટસલું થાય ને હવે, જો તો ખરાબ આખી લિફ્ટ ભરાઈ ગઈ. ગઈઢા થઈને એમ ટસલું વધતી જાય તો આમાં તમે લઈ આવ્યા હું આટલું બધું, પણ મને એને સમજાવતું. એ બધી કામની વસ્તુ છે બધી જો આમાં એકમાં તો શાકભાજી છે એટલું તો ઓહો, એક કોતરો આખો એક શાકભાજી. બાજકું તો શાકભાજી બસ હવે વાંધો નહીં, હવે પાછા આવજો. જાઓ એક દિવસ હવે મેનુય આ લઈ બનાવીને લે. મેનુય કરીને આવી મેનુય બનાવીને આવી બાપરે બાપા, લિફ્ટ આખી ભરાઈ ગઈ, જો તો કરાય. આટલો સામાન લઈ ગયા. માનો જીવ કહેવાય એને ભાઈ હા, પછી ચીક્કી ને માંડવીની ચીક્કી તલની ચીક્કી મમરાની ચીક્કી બધું બનાવીને લઈ આવી કઈ નહીં, આપણે ચડતા જાવું. 5 માળ કેમ ચડવા અરે ભાઈ નહીં હો, હું ન ચડી શકું. અરે ચડાઈ જાય, હાલ ચડાય એટલા ચડીએ ચડાઈ જાય ભાઈ. હવે યાર તું આવી નબળી વાત કરી નાખે. તો ભાઈ આખું ઘર અહીંયા સામાન થઈ પડ્યું છે. ભાઈ આટલો સામાન, અને હજી બીજો અહીંયા સામાન. શું છે આપણે અત્યાર સુધી નથી વસાયું એ બધું અત્યારે આવી ગયું. કાયદેસર હો ભાઈ, ઊંધિયાનું બધી આઈટમ લેતી આવી. ઊંધિયાનું છે હા હા હા, આ પાંદડી છે પિકનિક મનાવવા આવ્યા હોય ને એના જેવું જ છે. સાચી વાત. ઈ તો હમાય તો નહીં બહાર જ રાખવું પડશે આ મેથી ઓહો, વટાણા ભાઈ એ પૂજા વટાણા ફોલેલા. દાદા અને ટેરેસ બતાવી આવીએ ગાઈસ. ભીનું કેમ છે? ધોયું અત્યારે, ઉત્તરાયણ આવવાથી સાફ કર્યું છે, આખું ચોખ્ખું કર્યું. જો આ બાજુ નથી ને બધું આપણું જ છે. બરાબર, પણ ભીનું નથી ને. ભીનું છે. તો ભાઈ અત્યારે વાગમ થઈ ગયા છે 7 અને અમે બધા લોકો અત્યારે ફ્રેશ થઈ ગયા છે. બધો સામાન ગોઠવાઈ ગયો છે. કેટલું બધું લઈ આવ્યા હતા ને બધું સાચવી લીધું છે આ બધા લોકોએ, બરાબર છે. મને આવું હાલ છે કાં બધું. અને અત્યારે જઈએ છીએ બધા પૂજાના ઘરે અમે લોકો. યસ, બા ને દાદા પહેલી વાર આવશે પૂજાના ઘરે. એ લોકો તો પહેલી વાર, તારા ઘર તો જોયું જ નથી એ લોકોએ. તો ભાઈ પહોંચી ગયા છે અમે લોકો પૂજાના ઘરે. આમ એને તો કેમ જાણે ખબર હોય કે પૂજાનું ઘર કેવું હે. હા, જય શ્રી કૃષ્ણ. હાલો આવું માન પુગાણું હો બાપા. માંડ પુગાણું એમ. હા હો. આ પૂજાનું ઘર. હા, પહેલી વખત જ આવ્યો. અમદાવાદમાં પહેલી વખત જ આવ્યો. તો પછી ક્યાં જવું? જો પગે લાગે. જોવે ઘર જોવું છે ક્યાં અનિલભાઈ ક્યાં છે? મસાલા પછી કાઠિયાવાડી મેં એટલું તો જોયું એમાં મસાલા વાળા તો પેલા આવે, પછી બધું આવે. એ તો મુકાય નહીં, મોટા બંધ થઈ જાય. મોટા બંધ થઈ જાય તો મુકાય નહીં. એવું છે ભાઈ. ક્યાં તમારા મસાલા વાળા?
બસમાં જ એમ અચ્છા એવું હે એ આમાં બધા મૂકી જાય ને તો તમે તો આવો ટ્રાફિક જ પહેલી વાર જોયો હશે ને હે અમે તો કોઈ દે આવું ટ્રાફિક નથી કેવું તો આમાં ભૂલી પડી જાય એ તમે જ્યાં ઊભા હતા ને એ અમદાવાદનો સ્ટાર્ટિંગ એરિયા હતો એ અમારા અહીંથી 25 કિલોમીટર થાય આપણે તો મળે ને આપણે દાદા હરખાઈ ગયેલા હે અમદાવાદ હા હવે આજ માંડ પુગાણું હો તમે બે ત્રણ વખતે શું કેતા કોણ આવે ને આ કોણ આવે ને આવી ગયા તમે તો હવે જવાનું થતું નહીં એમ બેઠો આવ્યો હોય નથી બસ આ બધા ભલે વયા જાય આપણે જવાનું થતું નહીં ઈ એમ કે અહીં રોકાવાનું હે તમારે હે એમ કે તમારે અહીં રોકાવાનું છે ના ના આપણે અહીં રોકાવાનું સ્પેશિયલ ગાડી લઈને મૂકવા આવીશ તમે ક્યાં આવ્યા પાછા હાલો આવો પ્રશ્ન આવ્યો અને જમણવાર ચાલુ કરી રહ્યા છે અત્યારે ભાઈ અને પૂજાન મમ્મી અહીંયા અત્યારે આમ ગાંડા થયા છે આટલા બધા માણસોને જોઈને કે હવે આમાં કઈ રીતે મેનેજ કરવું કઈ ખબર નથી પડતી કઈ રીતે કરવું એ કઈ મહેનત નથી ખબર પડતી અરે અરે તો આજે માસી અને મમ્મીએ બેએ મળીને ભાઈ જોરદાર મેન્યુ ડિસાઈડ કર્યું છે તો અમે આ તો તમે 4-વ્હીલર લઈને આયા અમે તો 50 ફૂટની બસ લઈએ આ ઈ જ કહેતા હતા કા તમે નતા કહેતા કે પૂજા પપ્પા નું થતું ઈ છે કે ઈ જ રસ્તામાં આ ઈ જ તો કહેતા આ કઈ ટ્રાફિક નહીં હજુ સિટીમાં તો આજે પતંગનો એટલો બધો ટ્રાફિક છે ને વાત જવા. બાકે હું તો અહીંયા આવું તો હું તો ભૂલી જ પડી જાવી કે બાનું કામ નહીં આખો પરિવાર અહીંયા જમવા માટે બેસી ગયો છે અને શાક ચાખીને કહેશે કે કેવું બન્યું છે કેવું હે શાક પેલો લેવા ગયો ભજીયા બનાવીએ રોટલા બનાવીએ એમ હા મજા આવશે ને પેલા કે કરે બસ આપણે જઈએ 2 દી રહીને જઈએ આપણે વાડીએ જઈએ હોટલે જઈએ બધે જઈએ પટેલભાઈ તો મારા ત્યાં બહુ આવે હો હે? હું પ્રજાપતિ છું હું પ્રજાપતિ છું અરે એમ નહીં જેનિશભાઈ નું કે અચ્છા જેનિશભાઈ વિશેષનું ને એનું બધાનું કે અચ્છા હું બી આવ્યો 3-4 વાર આવ્યો તમારે ત્યાં કેશોદ આવી ગયા મને ખબર છે ને યાદ છે દાદા ને યાદ છે 7 વાગે ઘરે લઈને નીકળ્યા હતા ગાડીમાં બે કાકી ગયા ઓહો ના પહેલી વાર અમદાવાદ આયા હે પહેલી વાર અમદાવાદ આયા આ પહેલી વખત આવ્યો શું અમદાવાદ વાત છે 81 વર્ષના ભાઈ ઓહો તો હવે અટાણે સેન્ચુરી મારવાની અટાણે જેવીએ ઈ જ સારું છે હજુ તો સેન્ચુરી મારવાની 100 પૂરા કરવાના બધાયના સમાચાર કાઢું હો ના હોય હા બધાને પૂછ્યો બધાને યાદ કરું મેમરી તો જોરદાર છે યાદ શક્તિ તો હે યાદ શક્તિ જોરદાર છે યાદ શક્તિ તો છે જ. તો પછી હજુ તો 100 કાઢવાના તો આપણે અમે બધા અત્યારે અહીંયા સુવાના પ્લાનિંગમાં છીએ અહીંયા અમારી બધાની પથારીઓ થઈ ગઈ છે ત્યાં મમ્મી પપ્પા અહીંયા આ બાજુ બા દાદા એવી રીતનું કાર્યક્રમ ગોઠવેલો છે અમે લોકોએ તમે લોકો કમેન્ટ કરજો કે તમને આજનો આ વ્લોગ કેવો લાગ્યો અને બા ને દાદા અને બધા લોકો અહીંયા પહેલી વાર ઘરે આવ્યા તો ઓબ્વિયસ અમને પણ મજા આવી તો યસ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળે કાલે કોઈ આવતા બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ જય શ્રી રામ બાય